દહેજ પોલીસે સ્ટેશન વિસ્તારમાં આવેલ વાડિયા ચોકડી પાસેની ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તેમજ 5 જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટનો એક તમંચો તથા કારતૂસ સાથે તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કર્યાની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં દહેજની વાડિયા ચોકડી પાસે આવેલ ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે, જેમાં મળેલ માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા અમનકુમાર મંડલ હાજર મળી આવ્યો હતો। પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા અને એક મોબાઈલ મળી કુલ 25,500નો મુદ્દામાલ કબજે કરી આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। દહેજ પંથકમાં 2 દિવસમાં 2 પિસ્તોલ જેવા હથિયાર મળી આવતા ગેરકાયદેસર હથિયારો અંગેની તપાસ વધુ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે।